આ સાઈડ શેતાજીને ઊભા થઈ ગયા છે તો પણ પૌવા બનવાનું કોમકાજ ચાલુ છે અને આપણે એ કેમ્પ આવી ગયો પાણીનું વિતરણ ચાલુ છે ટ્રાફિક જોમ છે હાલ અને અહીંયા પ્રસાદ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ પહેલાં તો બધાનું ગુડ મોર્નિંગ અને જય અંબે, કારણ કે હાલ ચાલી રહ્યો છે ભાદરવી પૂનમનો મહામેળો. તો જો ઘણા બધા લોકો ચાલતા જઈ રહ્યા છે હાલ અંબાજી, બધા જઈ રહ્યા છે. તો પહેલાં તો બધાનું જય અંબે મારા તરફથી, બધા તરફથી, ફૂલ ફેમિલી તરફથી જય અંબે. તો કાંઈ જઈએ આપણે વહેલા ખેતરમાં આવી ગયા છીએ આજે અને વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે. હું લગભગ 10 વાગ્યા છે, 10 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ કે જે રાષ્ટ્રીય કહેવાય, રાષ્ટ્રીય પક્ષી કહેવાય. લગભગ નહીં ગાઈસ, રાષ્ટ્રીય પક્ષી જ કહેવાય, મોર. તો અહીંયા એક સરસ મજાનો મોર વિહોણ્યો છે. મોરનો ઈંડો છે. આપણે ખાલી મોર જ બતાવીએ, ઈંડો નહીં બતાવીએ, કારણ કે મોર બેઠેલો છે. મોરના આપણો ઊભો આગો ના કરે, કારણ કે એને એના બચ્ચો પ્રત્યે પ્રેમ હોય એટલા માટે મોર અહીંયા બેસેલો જ છે. તો જુઓ, તો ખાલી તમને બતાવીએ બ્લોગમાં, મસ્ત મજાનું બેસેલો છે અને આપણે એકદમ નજીક છીએ. જુઓ તો તવન પણ દેખાઈ રહ્યું છે અને આપણે તો કાંઈ પહેલાં જ જોયું હતું. પણ જુઓ મોર બેઠેલો છે ઈંડા ઉપર અને જુઓ બેઠેલો જ છે કાંઈ હાલ. જુઓ તો ચલો, મોર બેઠો છે, મોરને તો બેસવા દઈએ. આપણે જઈએ છીએ એવું ખેતરમાં, તો એ મમ્મીને ચા લેવા માટે આવ્યા છે અને આપણે મમ્મીઓ માટે થોડો ઘણો નાસ્તો લઈને આવ્યા છીએ, જે વઘારેલી ખીચડી. તો ચલો મમ્મીઓ પહાણ જઈને. તો જો એકન તો લટકણીઓ લગાવ્યા છે, એક બાજુ હવે ફોટી બધી છે, આ સાઈડ ગોળી બધી. જો અગર મહેમાન ઊંઘ્યા છે, ચપ્પલ બપ્પલ કાઢ્યો નહીં અને ડાયરેક્ટ ઊંઘ્યા. ચપ્પલ બપ્પલ તો કાઢ્યો જ નહીં. હા હા મમ્મી, પેલો પાથરો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય અંબે. જય અંબે. હાલ કેમ્પ ચાલી રહ્યા છે, ભાદરવી પૂનમ લોકો હેડતા જઈ રહ્યા છે. બધાનું કહી દો જય અંબે. જય અંબે બધાને. તારે તો જવાનો નહીં કદી અંબાજી હેડતો? અમે તો અંબાજી હેડતો તો શું જઈએ? શેમ ના હેડીએ? હેડી ના હચીએ, માર પગ માતાજી હેડાડું, અંબે માં હેડાડું, પણ પગે હેડી ના હચીએ કે અમે. એવું? તાને મારા પગ સેવા છે. સેવા છે? ભાગી ગયેલા. લે, સેવા પગ છે વળી તમારે? અમાર તો પગમાં હરિયા ગાલેલા છે કે પછી અમે કેમ કઈ હેડી હચી ના હેડીએ કોઈ? અંબાજી જાય ને તો બીજા દાડ તો હરિયા કાઢ ના ખાવા પડે એવું થાય. કઢાતા હે મમ્મી? હરિયા ઉપર હેડત મમ્મી હાલ ને મમ્મી ઉપર હેડીએ. તો કાંઈ મમ્મીને છે ને પહેલાં એક્સિડન્ટ થયેલું છે, મમ્મીને થયેલું છે અને પપ્પાને થયેલું. હા, જેણા શેવડા હતા, જેણા શકડા હતા, પકો તો શેવડા ખોડામાં બેહેલા હતા. જે પકાન તો હોય બધા કાચ નો બાસ નો એવા વાજેલા ને જે પકો તો જબર રોતા હતા. તાણ જેણા શકડા આવું ને એટલે કેવું તો શેમ રોતા હતા ને મમ્મી? હા, મેં શીથી કેટલો પોટલો કરે તઈ? અમારે 2-3 પોટલો થઈ જશે. કેટલું? 3 તો થઈ જાય. 3 જ કરવાનો છે તો શાર ચોથું શાન થઈ રહ્યો છે? શું થઈ જાય? વાર લાગશે મને લાગે. અને આ પેસો મૂળનો પેસો પેલો 2 પડ્યો તાર્યો. આ મેશું વેન લઈ એક મેશું ભાઈ નાખ્યું, ભાઈએ નાખી. તો જોવા કઈ વેકન તો સારું પાડીને આવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ માં સારા થઈ જાય અમારે. થઈ જાય એટલે બસ તાને હું એટલે જ આવ્યો. એક બારો શાન થવા લેવા મળે થઈ જાય. ગામ જોઈએ તો ને ભારો મારતો બધી ના રીકન. અરે હાશ રાખો. તો જો એકન તો 2 જણો બેસી ગયો છું બહેણીઓ લઈને, બહેણીઓ ડબ્બા. તારે તો મેશુનું ખાલે કઈ નાખીને. હા હા મમ્મી, મેશુનું ખાલે કઈ નાખો છો ને? તે મેશુનું તાને તો ખાલી ના કરે. બિસ્કીટ તો હું ખાઉં કે? હા શું શું મેગી છે? તો મેલ લે. આ તો ગાઈસ જુઓ, એક બહેની લઈને બેસી તો ડાયરેક્ટ અને એક ડબ્બો લઈને. હું જ નાસ્તો કરીને આવ્યો. હું કીધું કરીને મને ખબર નથી કે વઘારી થયું, પણ પછી જોયું એટલે વઘારી લેતી. હું ખાતો જવા લેતા પછી ખાતા
પણ મૂકી તાણ લઈ લેવા લે મેશું બદલે પણ મેશું તો ઘસઘસાટ ઊંઘી શું કહે રાતે શંગ જોવા દઈ શોકન જો તો મમ્મી યાર શંખ જોવા ખેડાલું ને સટલા સ્નાન તને મારા જવાનો મેળ જ પડતો નહીં તને તું એટલી કરશે બેસી ના શું ને હું તો ગમવું હતો તાન તો ચલો એકન તો નાસ્તો બાસ્તો કરી લઈએ એટલે પોટલું બોટલું ફટોફટ લઈ લઈ છેલ્લી વાર લાગી પોટલું લેતા તમારે વધારે વાર નહીં લાગે કેમ છેલ્લી 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક ઓ તારે કહો હમણાં હાલ પોટલું કરી નાખે ને પાછળ કહો અડધો કલાક તો ચલો એટલે જુઓ ઘેર તો આવી જાય છીએ ગઈ એકન તો મમ્મીને સાર નાખે છે ને આપણે ઉપડ્યા છીએ આવું કેમ્પમાં વળી તૈયાર થઈ ગયું વળી તો ઇમરજન્સીમાં ફટોફટ જવાનું હોય એટલે નહીં મમ્મી તો ચલો ગાઈઝ આપણે ચોકન કેમ્પમાં જઈએ છીએ શેનો કેમ્પ છે આપણે શું વિતરણ કરવાનું છે તો ચલો જઈને સીધા મદલે નીકળીએ છીએ ઉતાવળ છે એટલા માટે કારણ કે ગાડી આવીને ઉભી હેડો છે આબુ તો ફાઇનલી ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ અત્યારે કેમ્પમાં સેવા કેમ્પમાં જઈ રહ્યા છીએ ખરા બપોરે 12 વાગવાયા છે કેમ્પમાં જઈ રહ્યા છીએ તો જો એકન તો શેતાજી આવી ગયા છે અને 2 મહેમાનો તો જે ભરૂચથી બોલાયા હતા સ્પેશિયલ કેમ્પમાં અરે હાલ નહીં જવાનું ભરક જઈએ તારા અલ્પેશન બાઇકમાં આવવાનું છે અને અમારો હોમો જવાનું છે કોણ કોણ એ તો હજી આ તો બધું આ ડ્રાઈવર ઘેર ના હોય ને એટલે બધું થાય ડ્રાઈવર ભરૂચમાં રહે એના લીધે ફોડીને પછી નોકરી જતો રહ્યો તો ગાઈઝ આપણે કેમ્પમાં જઈએ છીએ ત્યાં સરસ મજાનું આયોજન કરેલું છે સરસ મજાના પૌવાનો કેમ્પ છે લગભગ બને તેવું જ પૌવાનું જ છે ફાઇનલ ખબર નહીં પણ પૌવાનો કેમ્પ છે ત્યાં આપણે વિતરણ કરવા માટે જવાનું છે ત્યાં આપણે થોડા ખાસ સંબંધી છે એના પોતે રસોઈઓ છે ત્યાં પૌવા બનાવવાના છે તો આપણે જઈ રહ્યા છીએ તો તમે મળે આવું સીધા સતલાસના છે તો ચલો બાઇક લઈને નીકળવાનું છે 3-4 બાઇક લગભગ 10-12 જણા અમે છીએ તો ચલો તો જો ગાઈઝ પપ્પા તો સતલાસના જઈને આવી ગયા છે બાજરી હાલવા માટે યાર શું ભાવ પડે બાજરીનો 360 આના ઠેલો છે એટલા પપ્પા તો ક્યારે દે લગતા નહીં આપું સટલાઈસ ને બાઇક લઈને આવીએ ત્યાં મેં તારું હું વિમાન લઈને થોડા જઈએ છીએ વાર લાગશે એમાં તો જો કઈ દુકાન તો આવી ગયા છે શેતાજી તો આવીને બેસી ગયા છે હા હોતી પાણી પીએ પહેલાં તો આ પહેલાં આવું પાઉચ આવતું 2 રૂપિયાનું તો જો કઈ દુકાન પૌવા બને છે અને પૌવાના આપણે સેવા કેમ્પમાં આવ્યા છીએ તો એ પૌવાનું કામકાજ ચાલુ છે પૌવા બનાવવા આવી ગયા છે જુઓ કામકાજ ચાલુ છે આ સાઈડ પર મરચો કપાઈ રહ્યો છે પેલી સાઈડ તો ટીકું અંદર લઈને બેસી ગયા ચલો તો કઈ આપણે કેમ્પમાં આવી ગયા છીએ ત્યાં પણ પૌવા બનવાનું કામકાજ ચાલુ છે અને આપણે એ કેમ્પ આવી ગયો તો ત્યાં પૌવા તૈયાર થઈ તેવું આપણે એ બહાર આવી ગયા છીએ તો અહીંયા યાત્રિકો ચાલી રહ્યા છે તો જુઓ અહીંયા ઘણા બધા લોકો ચાલી રહ્યા છે આ સાઈડ પણ ટ્રાફિક જોમ છે આ સાઈડ પણ ટ્રાફિક જોમ છે અહીંયા પાણીનું વિતરણ ચાલુ છે પૌવા તૈયાર થઈ તેઓની વેટ કરવું પડે 2 માણસો આવો એટલે આપણે લેવા માટે બહાર આવ્યા જો તો પાણીની બોટલો છે તે ઢગલા કરી નાખી તો જો કાંઈ એક ચાલુ થઈ ગયો છે એ પૌવાનો સરસ મજાનો કેમ્પ બનાવ્યો છે આપણે સેવા કરવા માટે આવ્યા હતા જય અંબે બોલતા જાઓ અને માની પ્રસાદ લેતા જાઓ તો જો એ શેદાજીને બધા ઊભા થઈ ગયા છે જો આ સાઈડ શેદાજીને ઊભા થઈ ગયા છે અને આ સાઈડ જે અંબાજી જતા પગપાળા યાત્રાઓ છે એ પણ જઈ રહ્યા છે બધા જુઓ ટ્રાફિક જોમ છે હાલ અને એ પ્રસાદ આપે છે પૌવા તો જુઓ તો ફાઇનલી ગાઈઝ કમ્પ્લીટ આપણે કેમ્પમાંથી ઘેર આવી ગયા છીએ અને ઘેર તો આવી ગયા છીએ અને અકલ તો જો મમ્મી તેજલ બાજુને તો સારબાર લઈને આવી ગયા છે બધો તો હવે તો જો ચા અને રોટલો અને નાસ્તામાં છે અત્યારે આમ તો ગાઈઝ તારે ખાવાનું હોય પણ હવે તો તારે ટેકોળ અલગ કર્યો છે હા હા તો જો ગાઈઝ આ તો શું છે કહે જો ગોઠિયા છે ને ચા મમ્મીએ તો ચાલુ કરી જો ચા પછી પેલા ગોઠિયા જોશે ને હા હમણાં મારા પપ્પાને કે બતાવે છે એટલે હું કે કર ભાડા તક નતા પડે હા સટલાશ ને બાજરીનો શું ભાવ પડે તને હમણાં છે 460 કહેતા હતા મને એમ કરીને કહેતા હતા હજી મને લાગે કોઈક મિસ્ટેક લાગે છે ભાવમાં હજી તો એકલા આવે કોક તો મિસ્ટેક લાગે જ છે નહીં કોઈ મમ્મી હજી સાચો ભાવ આપણને કીધો નહીં નહીં કોઈ
એવું નહીં લાગતું તને? આપણને શું ખબર? હા હું ખબર બાજરી વાઢી છે તો ખબર તો રાખવી જ પડે કે આપણે તો ચલો એ મેસ્યો મિલાતી હું મેલે એ તો હમણાં વાય આવી જાય મેસ્યો લે મમ એ મેસ્યો તો જો કઈ ચા પીવા માટે બેસી ગયા છીએ તો આપણે એવું ચા પીવા માટે બેસીએ છીએ કેમ્પમાં તો મજા આવી ગઈ પૌવા બનાવ્યા હતા મસ્ત મજાના હું એ ખાધા 2 ડીશો પૌવા સારા પૌવા હતા થોડી વાર વિતરણ કર્યું 5 વાગ્યા સુધી પછી ઘેર આવ્યા પછી હા અત્યારે જવાનું થાય તો જવું જ ને કોઈ નહીં સદાજી ને એ તો કે અંબાજી જવું છે તે શું કરીશું કરો બાઇક લઈને જ્યાં છે એટલા જ્યાં કોણ આવી તું જો સૃષ્ટિ તો એક ગાડી ચલાવે છે આ તો મારી ગાડી છે પેલા હું આ ચલાવતો હવાની વાત નહીં પેલા મારી હારી ગાડી હતી તો જો એકન તો પપ્પાએ તો હળગાવી છે ડોહ માટે નહીં ડોહ માટે હળગાવી છે કે કચરો હળગાવી દીધો હળગત છે હું ફૂંક છે બળે તો જો સૃષ્ટિ વગર છે પપ્પા વગર હળગાવે છે જો આ સાઈડ તો મમ્મીને તો ગાયો ટ્રાન્સફર કરે છે વરસાદ રહી ગયો છે એટલે જો ગાય તો અમે શું થાય તો ગાયો કોરામ લાવીએ છીએ ને એટલે જ રાતે વરસાદ આવે ને મમ્મી જો અમારા બે હોય બધી છે ને એટલે આજે રાતે વરસાદ જ આવશે એવું નક્કી જ છે શું કહેવું મમ્મી તો ચલો મમ્મીને તો ગાયો બધું છે સાર નાખે જવું ખોણ બળ મૂકી દીધું આમ ખાલી શું કરવાનું ચાર નાખી દઈએ પછી નાવાનું પછી પિક્ચર પૂરું સાર નાખી દઈએ અને ખોણ પેલો કોથળો તોડ્યો ના તને તો કે ખોણ નહીં ને હમું કોણ તો હતું તો થઈ ગયું તને પણ હું તો કઢાઈ જ લીધું તો કઢાઈ લીધું સારું કર્યું પગાર ના બોત આવે નક્કો એના પણ ખોણ ના થઈ રહે એટલે બસ તો ચલો હવે તો જો તેજલ ભાભી તો સારના વિભાગ પાડે છે શું કરે છે ઓ પપ્પાએ તો એમ કેટલી બાદ હળગાવી છે તે ડોહ તો આજ તો હે ને ઊભા રહે દે હા તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો સાર ખંચેરે છે ગાઈસ આ ખંચેરેલી છે કે ખંચેરવાની છે હા અરે ખંચેરી નાખો હેડતો જઉં છું પણ હેડતો જઉં છું બાઇક નહીં તો ચલો દૂધ ભરાવા જવાનું છે પણ ગાય દાદ તો દૂધ ભરાવા હેડતું જવું પડશે ઓ આ તો જો બાઇક ઉપર હે આ તો જો સાર ઉપર ફરજ તો જો તો ચલો ગાઈ સાર બાર નાખી દેવાય તેજલ ભાભીને આપણે આવું દૂધ ભરાવા માટે જઈએ છીએ તો ફટોફટ દૂધ ભરીને આવી જઈએ ઘેર કારણ કે સેધાજીએ અંબાજી જ્યાં લગભગ તો અંબાજી જ જ્યાં એમ કહેતા હતા હજી પ્રકાશે થોડા દિવસમાં આવી જશે ઘેર પણ અંબાજી પૂરું થવા પસાવશે ભાદરવી પૂરી થવા એના પસાવશે નહીં તો ચલો તો ગાઈ આપણે તો ખાવાનું તો ખાઈ લીધું છે અને જો તો ન્યૂઝ બ્યૂઝ જોઈ રહ્યા છે પપ્પાને તો ભૂખ્યા રે હા ભૂખ્યા જ રાખતા હું ગોઠિયા તો હું ખાઈ અરે બંડી જો હું કહેતો હા કે પાડીને બે હોય બધી છે એટલે વરસાદ આવશે કમ્પ્લીટ આવ્યો વળી હું જોઈ જ રહ્યો તો ગમો હતો તાણ હું કીધું રહ ને તાણું અહીંથી હેડું ને ખાલી હેડું નહીં ના જેવું હું તો શું વરસાદ ચાલતો એટલે આવવાનું તો શું હતી હા હું નતો કહેતો કે પાડીને બે હોય બચ્યું એટલે વરસાદ આવશે તો કમ્પ્લીટ એવું જ થયું કે તો જોવા હોય તો હું સિનેમામાં બહાર નીકળ્યો પિક્ચર જોઈ જઈને આ તો સમાચાર જોવા માટે મેં બે રહ્યા હતા બહાર નીકળ્યા છે હોય જુઓ તો એ સમાચાર જોતો હતો સમાચાર જોતો હતો આ વરસાદ કેવો આવતો હતો બહાર થોડી વાર તો જબર ના આવ્યો વાયરો કેવો આવતો હતો તો કઈ વાયરોનો વરસાદ હમણાં છે ને ફૂલ આવતો જો અહીંયા હવે તો ખાડા પાડી નાખ્યા છે અને પેલા તો પાછું આપણે તો બોળું ભરાઈએ જ એટલા તો કહું ઢોર બાયણા લાવશે ને એટલા જ વરસાદ આવે એ તો તાણે એવું કામ છે વરસાદ તો ચલો ગાઈસ આપણો વ્લોગ આટલો પતાવી દઈએ ચલો ગાઈસ આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં